ટોપિક આપણે જોઈ રહ્યા છે. ઇટ્સ અ ડિસમેન્ટલ અને રીઅસેમ્બલ એની મશીન ઓર એપ્લાયન્સીસ યુઝિંગ ઇલેક્ટ્રોનિક વર્કશોપ ટૂલ્સ. આપણી પાસે જે વર્કશોપની અંદરમાં ટૂલ છે, આપણે સૌથી વધારે પાના પકડ વાપરવાના છે, ટેસ્ટરની જરૂર પડશે, વાયર ટેપની જરૂર પડશે, ખોલવા માટે પ્લાયર જોઈએ, સ્ટ્રીપર જોઈએ. આ બધા આપણે ટૂલ્સ આગળ જે જોયા છે એ બધાનો યુઝ કરવાનો છે, જરૂર પડે એટલો જ. હવે જેની જરૂર ના હોય એ બધા ટૂલ કંઈ ખાલી ખાલી જરૂર ના હોય તો એ વાપરવાના એવું કંઈ કમ્પલસરી નથી. ઓકે, તમારી ચોપડીની અંદરમાં જે આ તમને ક્રોસ સેક્શન જે આપેલો છે ખોલીને, આ તમારું ડીસી મશીન ખોલીને આપેલું છે. એટલે આપણે બી અહીંયા ડીસી મશીનના ક્રોસ સેક્શનની પાસે બેઠા છે. ક્રોસ સેક્શન એટલે કે કટ કરેલો હોય છે આ કટ સેક્શન, જેમાં તમને દેખાય છે કે અંદર કયા કયા પાર્ટ છે. એ પાર્ટ જોવા માટે આપણે સૌથી પહેલાં જોઈશું કે ભાઈ મારી પાસે જે ટૂલ છે એ ટૂલથી હું ઓપન તો કરી શકું છું, પણ હમણાં મારે ઓપન કરવા નથી. એ ટૂલનો યુઝ કરીને કેવી રીતે થતું એ હું તમને ડાયરેક્ટ જ બતાવી શકીશ. આપણી પાસે બીજું બી એક આ ક્રોસ સેક્શન છે અથવા તો કટ સેક્શન છે કે જેની અંદરમાં બધા પાર્ટ છૂટા છૂટા છે આપણી પાસે. ચાલો, સૌથી પહેલા આપણી પાસે શું છે કે આપણે મશીન ખોલવું છે, તો સૌથી પહેલા શું કરીશું તો કે સપ્લાયથી એના છેડા છૂટા કરી નાખો. પહેલા તો સપ્લાયથી એના છેડા છૂટા કરી દીધા. પછી આ ટર્મિનલ બ્લોક જે છે એ ટર્મિનલ બ્લોકની ઉપરથી એનું જે આ કવર છે, આ કવર શેના માટે આપ્યું હોય કે જેથી કરીને જે ટર્મિનલ કનેક્શન આપ્યા હોય એને મિકેનિકલ ડેમેજ ના થાય, પ્લસ એના ઉપર ભેજ, ધૂળના રચકણો અને બીજી કોઈ વસ્તુની અસર થાય નહીં. એનાથી પ્રોટેક્ટેડ રહે એટલા માટે જેથી કરીને વાયર સચવાઈ રહે. તો તમારી પાસે અહીંયા આગળ ટર્મિનલ બ્લોકના કનેક્શન હશે. જો અહીંયા આગળ જે લખેલો છે ને, આપણે ખોલવું હોય તો આપણે શું કરીશું, ડિસમિસથી આપણે એને ખોલી નાખીશું તો આપણને એના ઉપરના ટર્મિનલ દેખાશે. જે અહીંયા આગળ ક્રોસ સેક્શનમાં કાં તો કટ સેક્શનમાં દેખાય છે એ તમારા એકચ્યુઅલ મશીન પર બી હોય. તો મેં એના શું કરી નાખ્યું, ટર્મિનલ બ્લોક છૂટો પાડી દીધો, એટલે આ ઉપરથી કવર અને એના વાયરો છૂટા કરી દીધા. કેમ? આની કોઈ હવે મારે જરૂર નથી. તો મેં આટલું અલગ કરી દીધું, એટલે કે સપ્લાય હવે આને જરા બી મળતો નથી. આ ઓપન થઈ ગયું. હવે મારે શું કરવાનું છે કે સર મારે એનું કેસિંગ અને કેપિંગ તો કાઢવા પડે. તો એ ટાઈમે ઉપરનું જે કેસિંગ છે હવે એને કાઢવું પડશે. ફ્રેમ, આને શું કહેવાય, ફ્રેમ અથવા તો યોક, જે તમારું મેઇન કન્સ્ટ્રક્શનનો પાર્ટ છે. તો મારે આની અંદરથી આ બધું છૂટું પાડવું છે. તો જે બાજુ ફેન છે ને એ બાજુની સાઈડ ઉપર છે ને, તમારે જો નીચે અહીંયા આગળ જોશો ને, અહીંયા આગળ તમારા આ બોલ્ટ આપેલા હોય એ રીતે કરવાનું. એ ના કરવું હોય તો તમે મશીન ધારો કે જોતા હોય, ચલો બતાવો તમે. આ ડીસી મશીન છે અને એની જોડે આ સિન્ક્રોનસ મશીન મૂકેલું છે. તો આ સિન્ક્રોનસ મશીન અને ડીસી મશીન એકબીજા જોડે કપલ કર્યા છે આપણે. તો હું આને શું કરીશ, આનું કપલિંગ છૂટું પાડીશ. પછી આને થોડું અલગ કરીશ, આને થોડું અલગ કરીશ. પછી આને છેડાથી આ છૂટા કરીને કાઢી લીધું. પછી અહીંયા આગળ ને અહીંયા આગળ જો તમે અહીંયા છે દેખાય છે, અહીંયા આવો જો, આ એન્ક્લોઝર જે છે આને હું ખોલી નાખીશ એટલે આ પટ્ટી આખી ખુલી જશે. એટલે મારો આ પાર્ટ ઓપન થશે અહીંથી. એવું અહીંયા આગળ બી હશે, આના છેડા જો અહીંયા આગળ આ સ્ક્રૂ મારેલો છે, આને હું ટેસ્ટરથી ખોલી નાખું કાં તો ડિસમિસથી ખોલી નાખું તો આ ખુલી ગયું. તો આ પાર્ટ છૂટો પડી જશે. પછી મારું આ મશીન તો આખું સાફથી છૂટું જ પડી ગયેલું છે. એટલે પછી હું શું કરીશ કે અહીંયા આગળથી આને ઠોકીશ અને પછી છૂટું પાડીશ એનો ભાગ. જે આર્મેચર અને સ્ટેટર જે છે બધું અલગ અલગ જોવું તો પડશે ને કે કયો પાર્ટ ઓકે છે કે કયા પાર્ટમાં પ્રોબ્લેમ છે. આનો ઓલરેડી આખું છૂટું કરીને વાર્નિશિંગ કરેલું હોય દરેક પાર્ટને, પછી દરેક પાર્ટ અસેમ્બલ થતો હોય એના વિડીયો આપણી યુટ્યુબ ચેનલ પર મૂકેલા છે. જ્યારે આપણે ત્યાં એનબીએની વિઝિટ આવેલી હતી ત્યારે આપણે ઓલરેડી એક ટેકનિશિયનને બોલીને આખું ખોલાયેલું છે મશીન. આ બધા મશીન લેબોરેટરીના જેટલા છે બધા રીતે ખુલેલા છે અને બધાના વિડીયો યુટ્યુબ પર આપણે ચડાવેલા છે. ત્યારે આખી પ્રોસેસ કરી હતી કે ભાઈ ખરેખર મશીનનો પરફોર્મન્સને પાછું પહેલાં જેવું જોઈએ તો સર્વિસિંગ કેવી રીતે થાય. આખું ખુલેલું છે અને પછી આખું પેક થઈને બધાના સ્ટાર્ટિંગ ટેસ્ટ ને બધું આપણે કરેલું છે. હવે આ મશીન ધારો કે ખુલી જાય, ફેનવાળો પાર્ટ અહીં આગળ હોય, આને મેં અહીંથી આમ છૂટું પાડી દીધું ઉપરથી. એટલે આ કોમ્યુટેટર સેગમેન્ટ છે, આની પર બ્રશ એસેમ્બલી ને બધું જ હોય. પછી મેં અહીંથી ઠોકીને અહીંથી આર્મેચર અલગ પાડ્યા. આ તમારું આર્મેચર છે. આ આર્મેચરના કંડક્ટર છે અંદર દેખાય છે આ, અને આ તમારા આ કોમ્યુટેટર સેગમેન્ટ છે જેની સાથે મિકેનિકલી આગળ કનેક્ટ થાય. આ તમારું મિકેનિકલ રેક્ટિફાયર છે જે તમારું એસી ઈએમએફ જે ઇન્ડ્યુસ થયેલું હશે એને ડીસીમાં કન્વર્ટ કરીને આઉટપુટ કાઢશે. અહીંયાથી બ્રશ મૂકેલા હોય, બ્રશમાંથી છેડા લગીને જતું હોય એટલે આઉટપુટ બહાર નીકળતું હોય. થઈ ગયું. આ તમારો રોટર પાર્ટ છે. આ કયો પાર્ટ છે? રોટર. જો તમને અહીંયા દેખાતું હશે, જો આ તમારો રોટર પાર્ટ છે, એના ઉપર આ બ્રશ દેખાય છે. આ બ્રશ, આ બ્રશ હોલ્ડર જો દેખાય, આ બ્રશ બહાર, આ કાર્બન બ્રશ છે.
કાર્બન બ્રશ જે છે એને કોન્ટેક્ટમાં લેવું પડે ને પછી આ કોન્ટેક્ટર પર આનું લોક થઈ જાય. આ બ્રશ હોલ્ડર છે. તમે જેટલી વાર આ કરો આ બ્રશ એ કોન્ટેક્ટ ના થતો હોય ને તો હોય સ્પાર્કલિંગ થાય ત્યાં આગળ. આ કોમ્યુટેટર સેગમેન્ટ છે તમારું. જો એને અડકે છે ને એટલે એના અંદરથી આ છેડા બહાર નીકળે છે અને આ છેડા જે છે ને એ તમારા આઉટપુટ બાજુ અંદર જશે. બે બાજુથી નીકળતા હોય અહીંયા આગળ તમારા બે કાર્બન બ્રશ છે સામ સામે મૂકેલા. આ તમારું આર્મેચર છે. સેમ ટુ સેમ આર્મેચર આ રહ્યું જો દેખાય. આ એની વાઇન્ડિંગ વીંટાળેલી છે એવી આ વાઇન્ડિંગ વીંટાળેલી છે બે બાજુ. હા આ બાજુની સાઈડ પર આર્મેચરની એક્ઝેક્ટ બાજુની આ બાજુની સાઈડ પર અહીંયા તમારી ફ્રેમ છે. આ તમારું ફેન મૂકેલું હોય આવો અને અહીંયા આગળ ત્યાં તમારી શાફ્ટ બહાર નીકળેલી એટલે આવું મૂકેલું છે. આ જે આમ મૂકેલું હતું એ જ સિમ્પલ. આ તમારું સ્ટેટર છે જો દેખાય છે એનો કોર. એનો કોર અને આ એની વાઇન્ડિંગ પ્રાઇમરી વાઇન્ડિંગ અથવા તો આ સ્ટેટર વાઇન્ડિંગ જે તમે કહો એ ક્લિયર. આ તમારી વાઇન્ડિંગ જો આ દેખાય છે. તમને હવે એવું થતું છે સર આ બધા તો એકબીજા સાથે અડકેલા છે તો શોર્ટ ના થઈ જાય. ના આની ઉપર વાર્નિશિંગ થયેલું છે. આને તમારે પ્યોર કોપર કંડક્ટર તરીકે જોઈએ ને તો કાં તો કાર્ડ પેપરથી ઘસી નાખવાનું. કાર્ડ પેપરથી ઘસી નાખવાનું તો એની ઉપરનું આ જે કોટિંગ છે ને કોટિંગ નીકળી જાય તો એ પ્યોર કોપર થઈ જાય. ભાઈ બીજો એવો કોપર તો ભેગો થાય ને તો એ શોર્ટ થાય. ત્યાં લગીને હમણાં આ બે છૂટા જ છે. આની ઉપર ઇન્સ્યુલેટર છે જ એટલે ઇન્સ્યુલેશન મળેલું જ હોય આવી રીતે. આ રીતે તમારું મશીન આખું છૂટું થયું. આખું છૂટું થઈ ગયું પછી સાહેબ ઓવરહોલિંગ કર્યું. પહેલાં તો ક્લિનિંગ પ્રોસેસ કરી નાખી ઓઇલથી. કાં તો પછી તમારે ગ્રીસિંગ જે કંઈ બી કરવાનું હોય પહેલાં તો ઓઇલથી આખું ચોખ્ખું કરી દો એટલે નવું થઈ ગયું. લાગે સર કે રેડ ઓક્સાઇડ મારો છે કલર મારો છે જેથી કાટ ના લાગે તો એન્ટી રસ્ટિંગ પેઇન્ટ કે જે કંઈ બી અંદરના ભાગમાં કરવું એ કરી શકાશે. કશો વાંધો મૂક્યું. પછી તમારું આ સ્ટેટર છે. સ્ટેટરનું વાઇન્ડિંગ જોલાનું કન્ટિન્યુટી ચેક કરી લેવાની. કન્ટિન્યુટી શેથી મપાય તો કે મલ્ટીમીટરમાં કન્ટિન્યુટી પ્રોબ રાખીને પછી તમે કન્ટિન્યુટી ચેક કર્યા પછી ઓકે થતું હોય ધારો કે ઓકે થઈ ગયું મારું તો હું શું કરું છું હવે આને મૂકું અંદર એની એકચ્યુઅલ પોઝિશન પર મેં એને સેટ કરી દીધું. એ સેટ કર્યા પછી આના જે છેડા બહાર નીકળતા હોય એકચ્યુઅલી કઈ આવે અહીંયા ટર્મિનલ બ્લોક ઉપર. આ છેડા તમારા બહાર આવી ગયા ટર્મિનલ બ્લોક ઉપર. ઓકે પછી મેં શું કર્યું સર મારું આ આર્મેચર જે હતું એ આર્મેચર ફિટ કર્યું. પ્રોપર એર ગેપ રહેવી જોઈએ એટલે કે આર્મેચર જે છે એ અહીંયા આગળથી આ સ્લોટ જોડે સ્લોટ મેચ કરવાનો અને પછી આર્મેચરની અંદર જતું રહેવાનું. આ તમારું આર્મેચર ગોઠવાઈ ગયું. આની અંદર શાફ્ટ ઉપર કમ્પ્લીટ. હા તો જો બેની વચમાં જે કંઈ બી એર ગેપ રહેતી હશે યુનિફોર્મ એ યુનિફોર્મ એર ગેપ રહેતી હશે. જો અહીંયા તમે જોતા હોય ને તો અહીંયા આગળ એક એર ગેપ એની મેથડ જનરેટ થતી હોય. અને આ શું છે આ જે દેખાય ને ઉપરનો ભાગ આ તમારું પોલ શું છે. પોલનો પોલ શું હોય ને એ નહીં તો આ વાઇન્ડિંગ હોલ્ડ જ ના થાય. આ હોય વાઇન્ડિંગને હોલ્ડ કરવા આ પોલ શું મૂકેલા છે ઉપર નીચે બે બાજુ અને વચ્ચે તમારું શું છે આર્મેચર. આર્મેચરના કંડક્ટર અહીંયા આગળ રેક્ટિફાયરમાં ભેગા થયા છે. અહીંયા આગળ મિકેનિકલ રેક્ટિફાયર જેને કોમ્યુટેટર કહે છે અને એની ઉપર શું મૂકેલા છે બ્રશ. બ્રશથી તમે શું કરો છો આઉટપુટ બહાર કાઢો. જો આ ગયા પાછા છેડા આઉટપુટમાં ત્યાં આગળથી. તો આ રીતે તમારું મશીન પછી જોઈન્ટ થાય. હવે જોઈન્ટ થયા પછી સર શરૂઆત તો કરીએ. ધારો કે જનરેટર છે તો મારે એને કયું ઇનપુટ આપવાનું મિકેનિકલ. પણ મિકેનિકલ ઇનપુટ આપતા પહેલા મારે એનું ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ચેક કરવો પડશે કે ભાઈ કશું શોર્ટ તો નહીં થઈ ગયું ને. બધી પ્રોપર્ટી બરોબર છે કે ભાઈ પોઝિટિવ ને નેગેટિવ છૂટા છે. આર્મેચરનો નેગેટિવ ને આર્મેચરનો પોઝિટિવ અલગ છે. ફિલ્ડનો પોઝિટિવ ફિલ્ડનો નેગેટિવ અલગ છે. એ બધું અલગ અલગ છૂટા જોઈ લેવાના. ક્લિયર છે. આ તો નાની મોટરો છે એટલા માટે તમે આને ડાયરેક્ટ અહીંયા આગળથી સપ્લાય આપો છો કાં તો આપણે એની અંદરમાં આ ડિરેક્શન રિવર્સ કરવા માટેનું છે. એટલે તમે જે કંઈ બી કરવો તો ડાયરેક્ટ સપ્લાય આપી શકો છો. મેં અહીંયા આગળ વેરિયાકથી આને સપ્લાય આપું અને રેક્ટિફાયર મૂકેલું તો ડીસી ઇનપુટ ધારો કે આપું તો મોટર તરીકે ચાલે અને મિકેનિકલ ઇનપુટ આલું તો વોલ્ટેજ આઉટપુટ આપે એટલે જનરેટર. એટલે કન્સ્ટ્રક્શનની મશીન તો સેમ જ છે. એના ઉપર કોઈ જગ્યાએ જો ડીસી મોટર કે ડીસી જનરેટર એવું ના હોય. શું લખ્યું હોય ડીસી મશીન. ઓકે પછી હવે કન્ટિન્યુટી ચેક થઈ ગઈ. ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ચેક થઈ ગયો. પછી સર મોટર તરીકે સપ્લાય આલો. સપ્લાય મેં એને ઇલેક્ટ્રિકલ સપ્લાય આલ્યો એટલે આર્મેચરના અક્રોસમાં 230 વોલ્ટ મળે છે. ગોલ ફરી રહ્યું છે. હા ગોલ ફરી રહ્યું છે તો વાંધો નહીં. સર જનરેટર તરીકે તો કે ભાઈ મિકેનિકલ ઇનપુટ આલો. મિકેનિકલ ઇનપુટ આપીને ગોલ ફેરવન પછી એના ટર્મિનલ પર આઉટપુટ વોલ્ટેજ માપી લો તો ઈએમએફ કેટલું ઇન્ડ્યુસ થાય છે મળી જાય. તો બે રીતની કેરેક્ટરિસ્ટિક આ રીતે તમે ચેક કરી શકો. જ્યાં જે બી જરૂર લાગતી હોય વાર્નિશિંગ કરવાની કાં તો ગ્રીસિંગ કરવાની બધું જ કરવાનું. બોલ બેરિંગ ને તે બધું મૂકેલું હોય જેથી સ્મૂથ કરવું હોય તે વસ્તુ થઈ શકતી હોય. એના પછીના ટેસ્ટિંગ જે લખે છે તમે ચેક કરો.
આ જ વસ્તુ તમે ટ્રાન્સફોર્મર માટે બી કરો તો ટ્રાન્સફોર્મરના કેસની અંદરમાં કેસિંગ છૂટું પાડવાનું, પ્રાઇમરી સેકન્ડરી વાઇન્ડિંગ ને કોર એસેમ્બલી, કોરને ખોલવાનો નહીં, ખાલી વાઇન્ડિંગ ને જ અરેન્જમેન્ટ જોઈ લેવાની. જે કે લાગતું હોય તો જનરલ કેસમાં ટ્રાન્સફોર્મરમાં કોઈ તકલીફ હોતી નથી, એટલે વારે વારે કંઈ ખુલે નહીં. આ બધા મશીનો એકવાર ડિઝાઇન થઈ ગયા પછી અંદરના એન્ક્લોઝરમાં કશી તકલીફ થતી નથી. પણ આ તો કેવી રીતની પ્રોસેસ છે આખી એ ખબર હોવી જોઈએ, એટલે આ તમને પ્રેક્ટિકલ કરાવીએ છીએ. ઠીક છે, કોઈ ડાઉટ? ઓકે.